કમ વિથ મી અંગ્રેજીના દીકરા થાવ. એનો મોટો શું ને પગે લાગી લ્યો એમ નો હાલે. તો મને રોવું આવી ગયું સમજો તમે આહુડા પડે છે દીધો હકાલવા જોઈએ હવે ભગવાનને પ્રાર્થના કરી. તો ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો તમારા બધાનું આપણા વ્લોગમાં સ્વાગત છે. અને અત્યારે આપણે જાય છીએ ગોંડલ. ખુશીબેનને થોડુંક બતાવવા જવાનું હતું હોસ્પિટલે, એટલા માટે અમે બે નીકળી ગયા ગોંડલ માટે. તો આગળ જોડાયા રહીજો આપણા વ્લોગમાં. ચાલો હવે ગોંડલ મૂકી જાય બેન. તો અત્યારે આપણે હોસ્પિટલેથી આવી ગયા અને હવે બેઠા છીએ અત્યારે સ્પાઇસન ફ્લેવરમાં નાસ્તો કરાવવા આવ્યા આપણે ખુશીબેનને. આપણું ગોંડલમાં આવે સ્પાઇસન ફ્લેવર, ત્યાં અત્યારે બેઠા છીએ અને નંબર ચેક કરાવવા ગયા હતા. ને એને એમ કીધું કે તમારે ફોન ઓછો જોવાનો, લેપટોપ ઓછું જોવાનું ને એવું બધું. તો નંબર વધી ગયા એટલા માટે. તો તમારે સમજી લીધું શું બધું ઓછું જોવાનું. તો હાલો હવે અમે નાસ્તો કરી લઈ પછી તમને મળીએ. આપણે હવે નીકળી ગયા નાસ્તો ને એવું બધું કરી અને હવે આપણે જઈએ છીએ રામોદ બાજુ. આપણા બ્લોગમાં તમે જોડાયા રહીજો, આજ મજા આવશે. આજ બધા ભેગા થયા છીએ એટલે તમે જોડાયા રહીજો આપણા બ્લોગમાં. ચાલો હવે આપણે રામોદ પૂગી જાય અને પછી તમને મળીએ. તો પછી રસ્તામાં ઊભું રખાય ખુશીબેન કે મારે હકાલવું હોય, આપણે એને દઈ દીધું હકાલવા. જોઈએ હવે ભગવાનને પ્રાર્થના કરી કે આજે અમને રામોદ પુગાડી દે. તો આપણે ઘરે આવી ગયા ને, જોયું ત્યાં જયભાઈ તો બિઝનેસ લઈને બેઠા. શેનો ભાઈ બિઝનેસ કરો? લાઈટનો બિઝનેસ કરો. હા, સારું સારું. ભગવાન સુખી રાખે તમને. લાઈટનો બિઝનેસ કરો છો? ના 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 ના, લાગી લ્યો. ના ના, લ્યો. મોટો શું ને પગે લાગી લ્યો એમ નો હાલે. રૂવાટી તને નથી ખેંચવાની કીધી, પગે લાગવાનું કીધું. એટલે જ ભાઈ બહુ ન હોય, ખાલી હાજો લાગી લીધું. સુખી રહે, આશીર્વાદ તને દઉં. એ તો શાકાય પછી વયું જાય ક્યાંય. આપણે તો કઈ ખાવાનું હે નહીં. કાકુ સી બેન ખાવું જશે તો થોડુંક ખાઈ લઈશું. તમે આગળ જોયું જશે કે આપણે શું ખાધું. આ બધાને તમે કહી દેજો. હમણાં તો ખાઈને આવી હતી હજી. ઓહ, સમજો તો કેટલું ખાય છે. કેટલું પણ ને એટલું ખાધું હતું ને એટલું ખાવાનું. ખાઈ લ્યો. હવે આપણે ભાગીએ હવે. અને તમને કીધું તું ને કે આપણું ઓલા ગયું છે સર્વિસમાં. સર્વિસ થઈ ગયું છે. સર્વિસમાં આ બધું તો ખરાબ છે, હકાયેલું એટલે ખરાબ હોય. આ મોટર આવે ને આજે આખી ટાયરમાં આ બદલાવાની હતી, તો આખી બદલાવી લીધી છે. તો હવે તમે જોડાયા રહીજો આપણા વ્લોગમાં. તો અત્યારે આપણી દુકાન ઉપર સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. જો તમે આ બધું ધૂળ ભર્યું હતું ને આપણા હાથ પણ જોવો તમે ધૂળ ભરાઈ રહ્યા છે. અને હવે આપણે સાફ સફાઈ થોડીક ઘણી હવે બાકી છે, એ સાફ સફાઈ ચાલુ કરી દઈ. તમે જોયા રાખો. તો તમે ક્લિપ જોઈ જ લીધી હશે આપણી કે કેવું આપણે સાફ સફાઈ કરતા હતા. ના અત્યારે જો જયભાઈ પાણી ઢોળીને બેઠા. આપણો કેરબો આમાં છે ને તો કઈક બોટલ ને એવું ભરતાય છે. તો આ જો પાણી ક્યાં છે આપણું તો નંગ આપણો મોટો. કામ કરવામાં ધ્યાન દે ને. કાળો હા હવે હરખો દેખાણો. તો જોવો તમે અત્યારે આ બધું થઈ ગયું છે અને આપડા જયભાઈ થાકીને ત્યાં થઈને બેસી ગયા છે. જો ભાઈ એને કઈ કર્યું તો નથી, તમે જોયું જ તું વિડીયોમાં. અને આ બધું આપણે ગોઠવી નાખ્યું છે. કેવું ગોઠવણું તમે કહીજો. કમ વિથ મી અંગ્રેજીના દીકરા થાવ. એનો સ્પેલિંગ બોલ તો. જરાક આ બાજુ આવો. એવું થાય મને હે બેન? એવું થાય છે? એવું થાય એનો મીનિંગ? હા કે ના? હા. હાલો રેડી. હું ઓલો કયો સ્પેલિંગ બોલો ચાલુ કર ફટાફટ. ઓ મને રોવું આવી ગયું સમજો તમે આહુડા પડે છે. કારણ કે આપડા ડુંગળી બેન કપાઈ છે અહીંયા, એટલે આહુડા પડે જ બનશે જ. ઉપાધિ ન કરો, સમજી ગયા? હે હું
કુકરનું ઢાંકણું એક પડી જાય ને તો શું થાય? માથું ફૂટી જાય બીજું કઈ ન થાય. તમે તો શાંતિ જ રાખો. તો ને જો આહુડા જાય લીવર કારણ કે અહીં જો ડુંગળી કવાઈ છે. ડુંગળી બેન વહી ગયા. ડુંગળી ને ડોયા ગયા. આ જો ડુંગળી બેન. આ શું કરે છે લે? લોગ ઉતારું તારો કા ના નથી પડી બ્લોગ ઉતારવાનું. કા તું તો ઉતારે છે આખો દી. એ હું ઉતારતો હોય ભલે હું ઉતારતો હોય. ચાલો હવે તે વ્લોગ ઉતારી જ નાખ્યો હોય તો હાલો બધા ભેળ ખાવા આવતા રહ્યો. જોઈ લ્યો ટમેટાની ડુંગળીની ગ્રેવી. વાહ ભાઈ વાહ. આપણા મોટા મોટા રસોઈયા એટલે ઓમ ભાઈ ઓ બોલાવો હોય તો નંબર ના હું રસોઈ નથી કરતો. હું વ્લોગિંગ કરવું નહીં બરોબર છે. એવું છે. હા આઈટીઆઈ કરવું ઈ બરોબર હે. આ અમે બધું બોલી બરોબર જ છે. આપણે તમારું કામ કરવા માંડો. મેં તમને શું કીધું તું? જો મેં એને આ પાણી હલાવવાનું કીધું તું. એ પાણી હલાવતો નથી. લોગનો દીકરો થાય છે. પાણી હલાય ને તોય ઘણું છે. હાલો તો તમે બધા ભેળ ખાવા હાલો. હમણાં તમને બધાને બતાવું આપણી ભેળ બની જાય ને એટલે બનાવી લીધી. હવે ભેળ જોવો તમે. આપણે બનાવી લીધી. હવે ભેળ જોવો તમે છે ને હાઈ ક્લાસ. હું ને જયભાઈ હવે ઠુઈ જાય. હું જયભાઈ જો ટીવી ચાલુ કરી દીધું છે. હવે ટીવી જોતા જોતા આપણે જમી લઈ. મેં તો નાસ્તો કરી લીધો. ભેળ ખાઈ લીધી. હજી તમને એક વસ્તુ બતાવું. આમ જોઈ જો જઈ લો જો બેઠો બેઠો હજી આમ જોવો તો કેટલું ખાય છે. જો અને ટીવી જોતો હતો તો એને ખબર નથી હું વિડીયો ઉતારું. જો ઓછું ખા જોવે ઈ તો જો નહીં. મેં ખાલી ભેળ જ ખાધી ભાઈ. લે તો કાંઈ નહીં. તો હાલો હવે તમને મળીએ થોડીક વારમાં. તો હવે આપણે નીકળી ગયા ગોલા લેવા માટે. ગોલાવાળા ભાઈ પણ આવ્યા હે. આપણે ગોલા લેતા આવીએ એની પાસેથી. તો હવે આપણે અત્યારે ગોલાને એવું ખાઈ લીધું છે. અને તમને આપણો વ્લોગ આ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને લાઈક કરતા જાવ. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ.